એ ભોળા ડોહા, તારી પાસે જે કઈ રૂપિયા ઘરેણા હોય તે અમને આપી દે, નહીતર આ બમ તારી કાસડીમાં ભરાવીને ફોડવાનો છે. એ બકુલભાઈ, તમે ભોળા દાદાને સમજો. હું તમારામાં તેવડ હોય તો કાસડીમાં બમ ભરાવીને ફોડો, તમને ખબર પડે. બાકી તમને એક રૂપિયો દેવાનો નથી, તમારે થાય ની છૂટ છે. બકુલભાઈ, ભોળા દાદાને મૂકો, પેલા આ એના માણાના પેન્ટમાં બમ ફોડો, એને ખબર પડે કે બમ કેવો હોય. અય તું મૂંગો મરીને, એના હાથમાં બમ છે, તને દેખાતું નથી? એ મારી કાસડીમાં ફોડશે તો પછી હું શું કરીશ? બકુડા, હું તને 10,000 આપું, પણ તું આ બમ ફોડતો નહીં, અને આ બમ તારે મને પાછો આપી દેવાનો છે. બોલ, તારે 10,000 રૂપિયામાં આ બમનો સોદો મારી હારે કરવો છે તારે? તો 10,000 આપો તો બમ તમને આપી દેવી. કેમ મમરાભાઈ, આપી દેવો ને? હા બકુલભાઈ, આપી જ દેવાનો હોય ને. 10,000 રોકડા લઈ લો અને બમ આપી. એલા બકુડા, આ ક્યાં બમ છે? આ તો રમકડાનો ગેસનો બાટલો છે. બકુડો ને મમરો આજ પાછો મારો ટકો કરીને વયા ગયા. બોલો લ્યો, શું કરવું આમાં?